સૌપ્રથમ પહેલા તો આજે છે દશામાનો 10મો દિવસ, એટલે કે દશામાના વ્રતનો 10મો દિવસ છે. અને બોલ બેટા, શું કહેતો હતો? એમ જોશો રોજ વિડિયા? જય માતાજી, જય દ્વારકાધીશ. જો કે તમે બધા મજામાં દશો ને, હું પણ ખૂબ જ મજામાં છું. અને આજે તમારા બધાનું ફરીથી મારા નવા વ્લોગમાં સ્વાગત છે. સૌપ્રથમ પહેલાં તો આજે છે દશામાનો 10મો દિવસ, એટલે કે દશામાના વ્રતનો 10મો દિવસ છે. અને આજે આ દશામાના વિદાયનો દિવસ કહેવાય. એટલે માટે વિદાયનો દિવસ છે, એટલે 10 દિવસથી જે બહેનોએ કોઈ ધામધૂમથી દશામાની ભાવભક્તિ કરી હોય એને ઘણું બધું ઓલું લાગે, ખાલી ખાલી ઘર લાગે. કારણ કે રોજ સવાર ને સાંજે અને દશામાની આરતી ને વાર્તા ને સેવા ને પૂજા ને એવું બધું ચાલુ હોય, એટલા માટે થોડુંક સૂનું લાગે. તો આપણે દશામાને વળાવવા તો પડશે જ તે. દશામાને આપણે કહીશું કે આવતા વર્ષે થોડાક વહેલા આવજો અમારા આંગણે, અમારું આંગણું પાવન કરજો, અમારા આંગણે વહેલા આવજો. એટલા માટે દશામાનો 10મો દિવસ છે, એટલા માટે છેલ્લો દિવસ છે, દશામાના વ્રતનો છેલ્લો દિવસ છે. એટલા માટે અમારે જયાબેનને દશામાનું ઉજવણું છે, દશામાના વ્રતનું ઉજવણું છે. એને 5 વર્ષ પૂરા થયા છે, એટલે એ ઉજવણું કરે છે. અમને પ્રસાદી લેવા ત્યાં બોલાવ્યા છે, તો મારે ત્યાં પ્રસાદી લેવા જવાનું છે. કેવું રીતે પ્રસાદી છે, કઈ રીતે ગોમણિયું જમાડે છે, અને દશામાની સ્થાપનાના તમને છેલ્લે વાર હું દર્શન કરાવી દઉં. તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. જયાબેનના ઘરે આપણે પહોંચી ગયા છીએ, અને જયાબેનના ઘરે પહોંચ્યા એટલે ગોમણિયુંને અંડુખા ધોવાનું કામ ચાલુ છે. એટલે કે જમણા પગનો અંડુખો ધોઈ અને ગોવણીઓને કંકુનો ચાંદલો કરે, પગે પણ કરે અને કપાળે પણ કરે અને ચોખા પણ લગાવે. કારણ કે આ રીતનું કંઈક વિધિ હોય છે, અને જે કોઈ બહેનો રહેતા હોય એને ખબર જ હોય કે કઈ રીતની વિધિ હોય એમ છે. અને અમારા ખાસ મહેમાન કુંડળથી આવ્યા છે, અમારે કિરણના મમ્મી છે, અને આ બધા એના કુટુંબના બહેનો છે. એના કોઈ દેરાણી થતા હોય, જેઠાણી થતા હોય, કાકીજી થતા હોય. આમાં સૌભાગ્યવતી સ્ત્રી હોય ને એ જ ગૌણી થઈ શકે છે. અને ગૌણી તો એ રીતે જ થઈ શકે છે, ઘણા વ્રતમાં કુંવારિકા પણ ગૌણી થાય, અને આમાં સૌભાગ્ય સ્ત્રી હોય ને એ જ ગૌણી થઈ શકે છે. અને જયાબેન જો બધા ના વારાફરતી 10 ગૌણીઓના પગના અંડુખા ધોવે છે, અને કપાળે કંકુના ચાંદલા કરે છે. અને પછી બધી ગૌણીઓને નિરાતે જમવા બેસાડી દેશે. તો જોઈએ છે કે માતાજીની પ્રસાદીમાં શું છે એમ જમવામાં. દસેય ગોવણીઓના જમણા પગના અંડુખા ધોવાઈ ગયા, અને કપાળે મસ્ત મજાના કંકુના ચાંદલા અને ચોખા પણ ચોંટાડી દીધા છે. અને આ છે દશામાની સ્થાપના છે, અને દશામાને થાળ ધરેલો છે. અને દશામાને આપણે કહીશું કે હે મા દશામાં, આવતા વર્ષે અમારા આંગણે વહેલા અમારા આંગણામાં પાવન કરજો. અને 10 દિવસમાં તમારી સેવા પૂજામાં, તમારી ભાવભક્તિમાં આ કાળા માથાના માનવીથી કાંઈ ભૂલ થઈ હોય ને માં, તો 2 હાથ અને ત્રીજું માથું જોડીને તારી સામે માં ક્ષમા માંગુ છું. મારી ભૂલ હોય તો માં મને માફ કરજે. તારા કાલા કેલા બાલુડા સિંહ માં, ક્યારેક ભૂલ થઈ જાય તો અમને માફ કરજે માં. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર માં, આવતા વર્ષે વહેલા આવજો અને મારા આંગણા પાવન કરજો માં. તો પ્રેમથી સૌ બોલો દશામાની જય, અને કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં. બોલ બેટા, શું કહેતો હતો? એમ જોશો રોજ વિડિયા? એમ લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરી વાળું બીજાને કરાવજો હો. કહી દે આ બધા વિડીયો જોતા હોય ને એને કહી દે સબસ્ક્રાઇબ કરજો. કે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. હા, સારું આવડે. એટલે તમે હું પ્રસાદ લેવા આવ્યા છો દશામાની છે? દશામાની ગોવણીઓ 10 ગોવણીઓ જો સરસ મજાના લાઈનમાં બેસી ગયા છે, અને સરસ મજાની થાળી પણ પીરસાઈ ગઈ છે. એટલે કે દશામાની પ્રસાદી પણ પીરસાઈ ગઈ છે. તો હવે બધાને કહીએ કે દશામાની પ્રસાદી લેવાનું ચાલુ કરી દે. તો પ્રેમથી બોલો દશામાની જય. લાઈટ નો ચાલુ
તો લીલવડાથી અમારે મનીષાબેન આવ્યા છે, એટલે કે અમારી ભાણકી આવી છે. તો એ જો બધાની થાળી પીરસે છે અને જે કાંઈને ઘટતું હોય એ પીરસે છે અહીંયા. એનું ધ્યાન નથી, મારો બ્લોગ ચાલુ છે અહીંયા. એ મનસા નહીં જોઈએ અહીંયા પથ્થુ ને પથ્થુની મમ્મી તો દેખાક વાતો કરે છે ખુશ ખુશ. તો ખરા પથ્થુના નખરા અમારે ક્રિશા રહેતી નથી અને કિરણ હવે જો લઈને જાય છે. પથ્થુના નખરા ખૂટતા નથી હવે. તો બધી ગોવણીઓ પ્રસાદી લઈ લીધી છે ને આપણે જમવાનો વારો આવી ગયો છે ને આપણી થાળી તૈયાર થઈ ગઈ ને આપણને બધાને ખબર જ છે કે સિમ્પલ ખાવી છે. તમારે નથી જમવાનું? તમારે હમણાં બે જાય પરોઠી વાળે. તારે જોરથી બોલ થોડું. ચેક તો વાંધો મહેમાન એ બધા જો પાછળ બેહવા મેળા. રાહુલ મહેમાનને થાળી દેવા મેળ. હું તો સિમ્પલ જ ખાઉં છું અને આ લોકોને જો માતાજીની પ્રસાદી છે, એટલે કે લાડવા છે, આખા રીંગણાનું શાક છે, પૂરી છે, દાળ, ખીર, સલાડ ને પાપડ એવું બધું જમવાનું છે. અને બધા મહેમાન પણ આવેલા છે, એટલે એ જમવા બેઠા છે. અને એ જો ઠંડી ઠંડી છાશના તાજા ગ્લાસ પણ આવી ગયા છે. તો નિરાંતે માતાજીની પ્રસાદી લઈ લેવી. તો કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં. આ સકલીનું બસ્સું નીચે પડી ગયું છે અને માળામાં મૂક્યું ને તો નીચે જ પડી જાય છે. કોના ખબર હું કંઈક પ્રોબ્લેમ આવતો હશે, નહીં ગમતું હોય. એક વાર મૂકી દો બિચારાને. હા જો હાવ નાનું એવું જ બસ્સું છે. જો સવારમાં 6:30 વાગ્યામાં નીચે પડી ગયું હતું. મારી મમ્મીએ મને જગાડીને કીધું કે જો તો બસ્સું નીચે પડી ગયું છે. જો હરખું સકલી આવીને એને સણ દેશ પણ ઓલું મોઢું નથી ફાડતું. સણ દેવા આવે બિચારું જો. નો ખાઈ જાય. જાય જો દશામાના ઉજવણું કઈ રીતે મારા જયાબેને કર્યું હતું, ધામધૂમથી યથાશક્તિ પ્રમાણે કર્યું હતું. પણ ધામધૂમથી જ કહેવાય ને, આપણી રીતે કર્યું, આપણી રીતે આ દશામાની આરાધના કરી, જે આપણે યથાશક્તિ આપણે જે ભોગી શકતા હતા એ રીતે આપણે માણસોને કે એની જે કુટુંબના બહેનો છે એને જમાડ્યા હતા. એટલા માટે આ રીતે કાંઈક આયોજન કર્યું હતું અને આ રીતે મનીષાની બધા આવ્યા હતા. તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં. ચલો જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.